श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં વાર્તા 22મી આવી છે। પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ ક્ષત્રિય આગ્રામાં રહેતા હતા તેમની વાર્તા। આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ ક્ષત્રિય આગ્રામાં રાજઘાટ ઉપર રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ। એ પુરુષોત્તમ દાસ લીલામાં ચંદ્રાવલીજીની અંતરંગ સખી છે। પુરુષોત્તમ દાસનું નામ માધવી છે અને એમની સ્ત્રીનું નામ માલતી છે। આગ્રામાં રાજઘાટ ઉપર બંને ક્ષત્રિયના ઘર પાસે હતા। ત્યાં બંનેએ જન્મ લીધો। બંને ક્ષત્રિયને પરસ્પર બહુ જ મિત્રતા હતી। તેથી બંને જણાએ કહ્યું, આપણા બેટા બેટીનો વિવાહ કરીએ તો સારું। એટલે બંનેનો વિવાહ થયો। પછી વરસ દિવસની અંદર બંનેના પિતાની દેહ છૂટી। આચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધાર્યા। તે સમયે પુરુષોત્તમ દાસ અને તેમની સ્ત્રી બારી ઉપર બેઠા હતા। શ્રી આચાર્યજીના દર્શન થતાં જ બંને આપસમાં વાતો કરી કે એમના શરણે જઈએ। પછી પુરુષોત્તમ દાસ દોડીને આવ્યા અને વિખરાયેલા વાળ અને ઉઘાડે માથે આચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, અમને કૃપા કરી શરણે લો, અમારા ઘરે પધારો। ત્યારે આચાર્યજી કહે, તમે અડેલમાં આવજો, શ્રી ગુસાઈજી પાસે નામ પામજો। ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ, શ્રી ગુસાઈજીને આપમાં શું ભેદ છે? તેથી આપ જ સેવક કરો, શરીરનો શું ભરોસો? પછી આપના દર્શન દુર્લભ છે। આ પ્રકારે દેવી જીવ છે, તેથી સ્વરૂપનું જ્ઞાન થયું। ત્યારે શ્રી આચાર્યજી પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા અને પુરુષોત્તમ દાસને અને એમની સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું। ત્યારે પુરુષોત્તમ દાસે અને એમની સ્ત્રીએ વિનંતી કરી, મહારાજ, હવે અમને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, ભગવત સેવા કરો। ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજી પધરાવી આપો, સેવા કરીએ। ત્યારે આચાર્યજી કહે, તમારા માથે કલંક આવશે, ત્યારે તમે ગંગા નહાવાને જજો, તે સમયે અડેલ આવજો, તમારા માથે ઠાકોરજી પધરાવી દઈશું। કારણ તમારી બંને જણાની માતાઓ છે તે આસુરી જીવ છે, તેથી ક્લેશ કરશે। ત્યારે પુરુષોત્તમ દાસ અને તેમની સ્ત્રીએ કહ્યું, અમારી બંનેની માતા તો અમારા ઉપર ઘણો સ્નેહ રાખે છે, તો ક્લેશ કેમ થશે? ત્યારે આચાર્યજી કહે કે હજુ સુધી તમે વૈષ્ણવ નહોતા, તેથી પ્રીતિ કરતી હતી, વૈષ્ણવ થયા સાંભળશે ત્યારે જોજો। તેથી અમે અહીંથી જલ્દી પધારીશું, ક્લેશ અમને ગમતો નથી। ત્યારે પુરુષોત્તમ દાસે સ્ત્રી સહિત ડરીને તુરત જ ભેટ જે બની આવી તે કરી અને આચાર્યજીને વિદાય કર્યા। શ્રી આચાર્યજી ક્લેશ જાણી તત્કાલ અડેલ પધાર્યા। પછી પુરુષોત્તમ દાસ અને એમની સ્ત્રી ડરીને 3 દિવસ સુધી પોતાની માતાને પોતે વૈષ્ણવ થયા છે તે જણાવ્યું નહીં, કોરું દૂધ લાવીને પીને રહ્યા। દરમિયાન પુરુષોત્તમ દાસની માતાએ ગળામાં માળા દેખી ત્યારે કહ્યું, બેટા, ગળામાં માળા કેવી? આપણે તો ક્ષત્રિય છીએ, તેને તો જનોય સર્વોપરી છે, માળા કેવી? ત્યારે પુરુષોત્તમ દાસ બોલ્યા નહીં। એટલે તેમણે પુરુષોત્તમ દાસની સ્ત્રીની માથું ગળું ઉઘાડીને જોયું તો તેના ગળામાં પણ માળા જોઈ। બહુ જ રોઈ અને કહ્યું, સ્ત્રી પુરુષ બંને વૈરાગી થયા। પછી જઈને પુરુષોત્તમ દાસની માતાએ પુરુષોત્તમ દાસની સ્ત્રીની માતાને કહ્યું, તારી બેટી અને મારો બેટો એ બંનેએ તો માળા પહેરી છે, બંને વૈરાગી થયા, હવે શું કરવું? ત્યારે તેણે કહ્યું, ચાલો એમની માળા ઉતારાવો, નહીં તો બંને મરીશું। પછી બંને આવીને સ્ત્રી પુરુષને કહ્યું કે આ ક્ષણે તમે આ માળા ઉતારો, પરંતુ તેમને ઉતારી નહીં તો બંનેની હત્યા તમને લાગશે। ત્યારે પુરુષોત્તમ દાસે 10 ક્ષત્રિય સગા સંબંધીને બોલાવીને બધાની આગળ માતાને કહ્યું કે આ માળો તો અમારા શિરના સાટે જાય, માથું જાય તો ચિંતા નહીં, પરંતુ માળા તો નહીં છોડીએ। વળી તમારે માળાથી શું કામ છે? તમારું મન હોય તો અમારા ભેગા રહો, જોઈએ તો લો, અને કહો તો તમને અલગ ઘર કરી દઈએ। મનુષ્ય ચાકર રહેશે, જો તમને જોઈએ તે લો,
અમારાથી બનશે તે તમારી ટેલ અમે કરીશું, અને ઈચ્છા હોય તો તમે આ જ ઘરમાં રહો, અમે અલગ ઘર રાખીને રહીએ. તમે કહો તેમ કરીએ, પરંતુ ક્લેશ ન કરો. માળા તો અમે સર્વથા નહીં છોડીએ, અને તમારા હાથનું અડેલું ખાનપાન પણ નહીં કરીએ. તમે માળા પહેરો, વૈષ્ણવ થાવ, તો અમે તમારા હાથનું ખાવા ખાઈશું, તમારા હાથનું બધું કામ લાગશે. આ સાંભળીને બંનેની માતાએ ક્રોધ કરીને કહ્યું કે તમે બંને તો વૈરાગી થયા છો, હવે અમને પણ વૈરાગી કરો છો. ત્યારે તમને પાળ્યા, હવે તમારા મનથી અમે ચમાર ભંગી ઠર્યા. અમારું અડેલું જળ નહીં લો, અમે બંને તમારા ઉપર મરીશું. આ પ્રકારે 5 દિવસ સુધી જળ કોઈએ ન લીધું. સગા સંબંધી ગામના હાકેમ પણ આવીને સમજાવ્યા, પરંતુ બંને ન માને. પછી રાત્રે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ સૂઈ ગયા. ત્યારે બંનેની માતા ઘરમાં કૂવો હતો તેમાં પડી દેહ છૂટી ગયો. સવારે પુરુષોત્તમદાસે બંનેનો સંસ્કાર કર્યો. ત્યારે જ્ઞાતિના બધા કહેવા લાગ્યા કે તમે બંને સ્ત્રી પુરુષની હત્યા લાગી છે, તેથી ગંગાજી નાહી આવો. એટલે સ્ત્રી પુરુષે વિચાર કર્યો કે આપણે આચાર્યજી પાસેથી ભગવત સેવા પધરાવી છે, તેથી ચાલો. એટલે બંને જણ ત્યાંથી ચાલ્યા અને પ્રયાગ આવ્યા. ત્યાં નાહ્યા અને પછી અડેલમાં આવીને શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કહી. મહારાજ, આપે કહ્યું હતું તે જ પ્રમાણે થયું. બંનેની માતા મરી અને હવે ક્લેશ પણ મટ્યો. હવે ભગવત સેવા પધરાવી દો. ત્યારે આચાર્યજી કહે, બંને આસુરી જીવ હતી, પરંતુ તમે વૈષ્ણવ થયા, તેથી તેમની ગતિ થશે. જે કુળમાં વૈષ્ણવ થાય તેનું સગળું કુળ કૃતાર્થ થાય. તમે હવે ભગવત સેવા કરો. અડેલમાં એક પૂજા માર્ગે વૃદ્ધ બ્રાહ્મણ હતા. તેના ઘરે લાલજી હતા. તેમનાથી તે પૂજા થતી ન હતી. તો ઠાકોરજી અમને આપો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, હું એ વિચારતો હતો કે ઠાકોરજી હું કોણે આપું, હવે મારાથી થતું નથી. ત્યારે આચાર્યજી પંચામૃત સ્નાન કરાવીને પુરુષોત્તમદાસના માથે તે ઠાકોરજી પધરાવ્યા, અને અડેલમાં રહીને સેવાની બધી રીત શીખીને પછી બંને વિદાય થઈ આગ્રા આવ્યા. બંને સ્ત્રી પુરુષ ભગવત સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ: એક સમય ગુસાઈજી આગ્રા પધાર્યા. તે પુરુષોત્તમદાસના ઘરે ઉતર્યા. ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રી છુપાઈ રહી. ત્યારે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને પૂછ્યું કે તારી સ્ત્રી ક્યાં છે? પુરુષોત્તમદાસે કહ્યું કે મહારાજ, જનોઈ તૂટી હશે. ત્યારે શ્રી ગુસાઈ જાણ્યું કે અલગ બેઠી હશે. એટલે ગુસાઈજીએ સ્નાન કરીને રસોઈ કરી. દાળ ભાત, પાન, શાક, ખીર બધું કર્યું. રોટી વેલવાના સમયે પુરુષોત્તમદાસની સ્ત્રી નાહીને આવીને બેઠી. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, તું ક્યાં ગઈ હતી? ત્યારે તેણે કહ્યું, મહારાજ, કંઈ કામ હતું. એટલે અટકાવનો દિવસ 5મો હતો, તેથી તે સ્ત્રી છુપાઈ રહી, કેમ કે વિના નાએ ગુસાઈજીને મુખ કેમ દેખાડાય. પછી રોટી વેલી દીધી અને રસોઈ શ્રી ગુસાઈજીને કરીને ઠાકોરજીને ભોગ ધર્યો. પછી ભોગ સરાવી અનુસર કરાવ્યા. અને પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીને કહે, મહારાજ, આજ થાળ કટોરામાં ભોજન કરો. ત્યારે ગુસાઈજી કહે, ઠાકોરજીના પાત્રમાં કેમ ભોજન કરીએ? અમે તો પાતળમાં ભોજન કરીશું. પુરુષોત્તમદાસ કહે, મહારાજ, દ્રવ્ય ઘટી ગયું નથી, બીજાના નવા પાત્રો આવશે. આ પ્રકારે તેમણે કહીને શ્રી ગુસાઈજીને ઠાકોરજીના પાત્રમાં જ ભોજન કરાવ્યું. ગુસાઈજીમાં ભાવ છે, અને લીલામાં શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીની સાથે તે જ પાત્રમાં ભોજન કરતા, અને પોતે શ્રી ચંદ્રાવલીજીની સખી છે, માટે બધી લીલા સ્ફૂર્તિ છે. તેથી ઠાકોરજીના પાત્રમાં ભોજન કરાવ્યું. અને સ્ત્રી પુરુષને શ્રી ગુસાઈજીમાં સ્નેહ બહુ છે, તેથી તેમણે વિચાર્યું કે બીજા પાત્રમાં ઠાલવાથી સામગ્રીનો સ્વાદ ફરી જશે, સામગ્રી બધી શીતળ થઈ જશે, અને બીજા પાત્રમાં ઠાલવવાથી ભોજન કરવામાં ઢીલ થશે, તે પણ ઠીક નહીં. તેથી સ્નેહથી તે જ પાત્રમાં ભોજન કરાવ્યું. પછી શ્રી ગુસાઈજી ભોજન કરવા બિરાજ્યા. ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રી પાસે આવીને બેઠી અને કહ્યું, મહારાજ, આ સામગ્રી આરોગો. ત્યારે શ્રી ગુસાઈજી કહે, મને જોઈશે તે હું લઈશ. ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રીએ કહ્યું, મહારાજ, નંદરાયજીના ઘેર જેમ આરોગો છો તે જ પ્રકારે બધા વૈષ્ણવના ઘરે આરોગો. નંદરાયજીના ઘરે તો ભક્તોનો જેવો મનોરોધ તેમ જ આરોગો છું, અને અહીં કહો છો મને રૂચે તેમ લઈશ.
તે કેમ બનશે? શ્રી ગુસાઈજી સાથે પ્રેમ સંયુક્ત વાર્તા કરી વારંવાર બધી સામગ્રી આરોગાવીને શ્રી ગુસાઈજીને પ્રસન્ન કર્યા. પછી ઠાકોરજીની શૈયા, શ્રી ઠાકોરજીના બીછાના તકિયા ઉપર શ્રી ગુસાઈજીને ભોળાવીને સ્ત્રી પુરુષ ચરણ સેવા કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, તમે બંને જણ ઉઠો, જઈને મહાપ્રસાદ લો. ત્યારે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ કહે, મહારાજ, મહાપ્રસાદ તો નિત્ય લઈશું, પરંતુ આ સેવા ક્યાં મળશે? આ પ્રકારે શ્રી ગુસાઈજીને નિત્યના ઉત્તમ પ્રીતિથી હટ કરીને 5-7 દિવસ રાખ્યા. નિત્ય નવા પાત્રો, શૈયા, વસ્ત્રો થાય એવા સ્ત્રી પુરુષ કૃપાપાત્ર ભગવતી હતા. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ગુરુમાં શ્રી ઠાકોરજીથી અધિક પ્રીતિ એમની છે. તે પ્રમાણે વૈષ્ણવો કરે ત્યારે જ તે ફળને પામે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોકલેશ.